હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાવે વાક્ય રચના બનાવતા શીખશું। તો જોઈએ કે જે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ક્રિયાને સહેનાર હોય તે વાક્યને ભાવે વાક્ય કહે છે। ઉદાહરણ જોઈએ તો નેહલ દોડે છે, આ સાદી વાક્ય રચના છે। તો એમાંથી ભાવે વાક્ય રચના બનાવવી હોય તો કર્તાને થી અને કર્મને આ પ્રત્યય લગાડવો પડે। જેવી રીતના આપણે કર્તરીમાંથી કર્મણી બનાવતી વખતે કર્તાને થી અને કર્મને આ પ્રત્યય લગાડતા એ જ રીતના, પરંતુ આ જે ભાવે વાક્ય રચના છે એ અકર્મક વાક્ય રચના હોય છે। આ દોડે છે એ કર્મ નથી, છતાં પણ આપણે એને આ પ્રત્યય લગાડશું એટલે ભાવે વાક્ય રચના બનશે। નેહલથી દોડાય છે, ક્યુ કર્મ સકર્મ વાક્ય છે અને ક્યુ વાક્ય અકર્મક છે તેના વિશેનો પણ એક વિડીયો છે જે આગળ જોઈ લેશો, એટલે તમને કર્તરી વાક્ય રચના અને ભાવે વાક્ય રચના સરળતાથી સમજાશે। હજી એક ઉદાહરણ જોઈએ તો ઇન્દિરા એક ક્ષણ અટકી જાય છે, અહીંયા ઇન્દિરા કર્તા છે એટલે એને થી પ્રત્યય લગાડવાનો કે ઇન્દિરાથી એક ક્ષણ અટકી જવાય છે, અને આ પ્રત્યય લગાડવાથી ને ભાવે વાક્ય રચના બને છે। હજી એક ઉદાહરણ જોઈએ તો મેં જોરથી બૂમ પાડી, તો ભાવે વાક્ય રચના બનશે મારાથી જોરથી બૂમ પડાઈ। એવી રીતના જેવી રીતના કર્તરીમાંથી કર્મણી બનાવતા એવી જ રીતના અહીંયા ભાવે વાક્ય રચના પણ બને છે, પરંતુ બે વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે ભાવે વાક્ય રચના છે એ અકર્મક હોય છે, એમાં કોઈ કર્મ હોતું નથી, અને કર્મણી વાક્ય રચના છે એ સકર્મક હોય છે। આના વિશેનો વિડીયો પણ આગળ છે તે જોઈ લેવા વિનંતી, જેથી તમને સકર્મક અને અકર્મક વાક્ય રચના વિશે જાણ થાય। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।